મનનું ધાર્યું ન થાય તો હત્યા કરવાની, પૈસા માટે હત્યા કરવાની, પ્રેમ માટે હત્યા કરવાની, સંપત્તિ માટે પણ હત્યા કરવાની, જૂની અદાવતમાં પણ હત્યા કરવાની અને સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા કરવાની. હત્યા હત્યા ને હત્યા. સતત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું કઈ રીતે પાલન થઈ રહ્યું છે તે આખું ગુજરાત જાણી રહ્યું છે. કોઈને હવે પોલીસની બીક નથી રહી. વૃદ્ધ હોય કે યુવાન, બધા જ બેફામ બની નિર્દોષ લોકોનું જીવ લઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક બાજુ દિલ્હીના મુખ્યમંત્રીને અજાણ્યો વ્યક્તિ આવી લાફો મારી જાય તો બીજી બાજુ સ્કૂલમાં નાની એવી બાબતમાં ધોરણ 8 નું વિદ્યાર્થી ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરી નાખે. અત્યાર સુધી આવા કિસ્સાઓ અંગે તમે વિદેશ અથવા દેશના અન્ય રાજ્યોમાં થતું જોયું હશે, પણ હવે આ બધું જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી. આજે વાત કરવી છે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની. જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે કથળતી દેખાઈ રહી છે તેની વાત કરવી છે. તમને થતું હશે કે તમે ઘરની અંદર સુરક્ષિત છો, પરંતુ ના, ઘરની અંદર પણ મહિલાઓ અસુરક્ષિત છે, રસ્તા ઉપર પણ અસુરક્ષિત છે અને હવે શાળામાં પણ અસુરક્ષિત છે વિદ્યાર્થીઓ છે. ઘટના ગુજરાતના અમદાવાદમાં બની છે. અમદાવાદના ખોખરામાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી. 7th ડે સ્કૂલમાં ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા. ભારે તોડફોડ પણ કરવામાં આવી છે. જો કે આ મુદ્દે ત્યાં હાજર અને વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે 30 મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો રહ્યો પણ કોઈ મદદે ના આવ્યું. પ્રત્યક્ષદર્શી જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમણે કહ્યું છે કે ઘટના સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતાં કોઈ મદદ માટે ન આવ્યું. લગભગ 30 મિનિટ સુધી વિદ્યાર્થીઓ લોહી લુહાણ હાલતમાં તરફેડિયા મારતા રહ્યા, તેમ છતાં કોઈ મદદ માટે ત્યાં આવ્યું નહીં. હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો, પરંતુ આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો. જે પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થી છે તેમણે કહ્યું કે તે અને તેના મિત્રો છે તે તરત ત્યાં પહોંચે છે અને તેને રિક્ષામાં બેસાડ્યો, તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ કે કોઈ તેની મદદે ના આવ્યા. ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને સમગ્ર ઘટનાને પગલે વાલીઓના જે ટોળાઓ છે ત્યાં પણ ન્યાય આપવા માટેના બેનરો સાથે બહાર તો તેઓ આક્રોશ કરી જ રહ્યા હતા, પરંતુ જે બાળક છે જેને સમગ્ર હુમલો તેના પર થયો છે તેમની આજે અંતિમ ક્રિયા પણ થઈ ગઈ. સમગ્ર ઘટનામાં ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી છે અને જ્યારે પણ ગુજરાતમાં આવી ઘટનાઓ થાય ત્યારે પ્રતિક્રિયાઓ આવે છે, સંવેદના વ્યક્ત કરવામાં આવે છે, પછી કશું થતું નથી. સૌથી પહેલા આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ. પહેલા તો આ દુઃખદ ઘટના છે, એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે. નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા, એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ. અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી, પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ, જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે.
આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા. આ કોઈના ઉપર શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય. અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા, એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ, આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મિટિંગ કરીશું. આપણા વિસ્તારની શાંતિ જળવાઈ રહે એટલે હું આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપની જે કંઈ પણ માંગ હશે, સ્કૂલ સામે હશે, સંચાલકો સામે હશે, જેની સામે હશે તેની સામે સરકારમાં રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે, અમે કરી રહ્યા છીએ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી છે, એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી વિખરાઈએ. દીકરાની અંતિમ યાત્રા બાકી છે, હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું. પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા. અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે. કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય, કોઈને બક્ષવામાં નહીં આવે એની ખાતરી હું આપું છું, સરકાર તરફથી આપું છું. સરકાર સાથે વાત થયેલી છે, પરંતુ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સંડોવાઈએ, કોઈકને બળજબરી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવહ નથી. તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે, તમે ધારો તો સરકાર સામે મૂકો, એનો પણ વાંધો નથી, અમે એને માટે પણ તૈયાર છીએ. પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું. આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે. આવી મારી વિનંતી છે. ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ, એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ. અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી, આ અમારી ગેરંટી છે. તમે જે મિનિટે જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે. પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ, સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે, ખૂબ દુઃખનો છે. આપણા ઘરનો દીકરો ગયો છે, આપણે થોડી શાંતિ રાખીએ, આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સર્વેને હું વિનંતી કરું છું. આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે. સૌથી સમજવા જેવી વાત એ છે કે નાની ઉંમરમાં ચાકુથી લઈને હુમલો કરવો એ તમામ લોકો માટે એક રેડ સિગ્નલ છે. આવી વિકૃત માનસિકતા ધરાવનાર બાળકો પર માતા પિતાએ નજર રાખવી જોઈએ. શાળાના નાના નાના ઝઘડામાં મર્ડર સુધી પહોંચવું તે એક ખૂબ ચિંતાજનક વિષય છે. અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે કે વિદેશમાં આવી ઘટનાઓ થતી, પરંતુ હવે તો એ પણ સુરક્ષિત જે એક છાપ હતી ગુજરાતની, એ ગુજરાતમાં આવી ઘટનાઓ થાય છે. અને વાત સુરક્ષાની છે કે તમે બાળકને ઘરની બહાર મોકલો છો, એ પછી સ્કૂલ હોય કે અન્ય કોઈ જગ્યા કેમ ના હોય, સુરક્ષાની જવાબદારી કોણ લેશે એ સૌથી મોટો પ્રશ્ન છે. વધતી જતી સ્વતંત્રતા બાળકના માનસ પટલ પર ખૂબ અસર કરી રહી છે અને આપણે આપણા બાળકને બચાવવો હશે તો તેને શીખવવું પડશે જીવનનું મૂલ્ય, તેને સારા સંસ્કારો આપવા પડશે, તેને દરેક પ્રવૃત્તિથી આપણે વાકેફ થવું પડશે કે આપણું બાળક શું કરી રહ્યું છે. અને જો વાલીઓ સમયસર નહીં જાગે, સભ્ય સમાજ સમયસર નહીં જાગે, તો બીજા કેટલાય પરિવારો છે કે તેના ઘરના ચિરાગો બુઝાશે. સમગ્ર મામલે લાલજી દેસાઈનું નિવેદન આવ્યું છે. સૌથી પહેલા તેના પર નજર કરીએ. નમસ્તે, વંદે માતરમ. મિત્રો, અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી જે સમાચાર મળી રહ્યા છે એ ખૂબ ચિંતાજનક છે. જે પ્રકારે સ્કૂલની અંદર 7th ડે જે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થી પર 8મા ધોરણના વિદ્યાર્થી દ્વારા છરી દ્વારા હુમલો કરવામાં આવે છે અને એ વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. આપણા માટે આ દુઃખની વાત છે કે ગુજરાતને આપણે જે દિશામાં લઈ જઈ રહ્યા છીએ એ દિશા એવી છે
કે જેમાં દરેક વ્યક્તિ પોતે હવે કાયદો હાથમાં લઈ રહ્યું છે. પ્રાઇવેટાઇઝેશન ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણ એક ધંધો બની ગયું છે, અને ધંધામાં વિદ્યાર્થીઓ શું કરે છે શું નહીં એની સાથે કોઈને કઈ જ નિસ્બત નથી. એક તરફ વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં રહેતા હોય છે, બીજી બાજુ વિદ્યાર્થીઓ છરી લઈને સ્કૂલમાં આવે ત્યાં સુધી આપણા રાજ્યના ગૃહમંત્રી, આપણા રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે શું? ચિંતા થાય એવું છે. એટલે તમે જુઓ, ઘણી જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં ઝઘડા થાય તો બે જાતિઓ વચ્ચેના ઝઘડા થાય, કાયદો હાથમાં લઈ લે. હવે આ વાત બાળકો સુધી પહોંચી છે. 10મા ધોરણનો વિદ્યાર્થી અને 8મા ધોરણનો વિદ્યાર્થી એટલે એ ટીનેજર્સ છે. ટીનેજર પોતે છરી સાથે રાખે છે. આપણે કયા પ્રકારના સંસ્કારો આ શિક્ષણના પેલામાં લાવી રહ્યા છીએ? કયા પ્રકારની એક કાનૂન વ્યવસ્થા ઊભી કરી રહી છે કે જેમાં વ્યક્તિઓ કોઈને કંઈ ડર જ નથી કે હું કરીશ તો શું થશે? એ મા બાપ પર શું વીતતી હશે કે જેણે પોતાનું બાળક ભણવા માટે એક સપનાઓ સેવીને મોકલ્યું હતું. મા બાપનું સપનું હોય છે કે મારો દીકરો દીકરી ભણી ગણીને ડોક્ટર બને, એન્જિનિયર બને, બિઝનેસમાં જાય, કંઈક એવું કરે કે જેના કારણે એનું જ. એટલા માટે તો આપણે સ્કૂલોમાં અને એમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં મોકલીને કે ભાઈ વધારે આગળ પ્રગતિ કરે. પરંતુ આપણી વ્યવસ્થા એવી કથળી કે જેમાં સ્કૂલને માત્ર પૈસા છાપવામાં રસ છે. સરકારને એ સ્કૂલો પાસેથી પૈસા લઈ અને પોતાને ખિસ્સા ભરવામાં રસ છે. એટલે ત્યાંના MLA હોય, ત્યાંના MP હોય, ત્યાંના કોર્પોરેટર હોય, આ બધા જ લોકો જે છે અત્યારે સત્તામાં આવનાર, એ લોકો માત્ર ને માત્ર ધંધો કરવા માંગે છે. આપણે સરકાર શેના માટે બનાવીએ છીએ? હું કહીને દર વખતે કહું છું કે આપણે જ્યારે સરકારની રચના કરીએ છીએ, સરકારને ચૂંટીએ છીએ, આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટીએ છીએ, આપણે વિધાનસભામાં ધારાસભ્યો ચૂંટીએ છીએ, MP ચૂંટીએ છીએ. મુખ્ય કારણ લોકતંત્ર ચલાવવાનું સરકારોનું મુખ્ય કામ છે. શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, સુરક્ષા, શાંતિ અને સુવિધાઓ આ ન આપી શકે એને સરકાર ના કહેવાય. મને એવું લાગે છે કે જેમ હમણાં જ ત્યાં જશોદાનગરમાં નર્મદાબેન કુમાવત એટલે કે નર્મદાબેન પ્રજાપતિએ એનું આખું ટૂંકાયું આત્મવિલોપન કરીને, કારણ કે એનો રોટલો ને ઓટલો છીનવાતો હતો. અહીંયા વિદ્યાર્થીઓ વચ્ચે એક ઝઘડો થતો, બોલાચાલી થાય, એ મામલો વીચકે, છરી સુધી પહોંચે, ત્યાં સુધી એ સ્કૂલનું તંત્ર શું કરતું હોય? બાળકનું મૃત્યુ થાય, માતા પિતાનું, સમાજનો આક્રોશ સમજી શકાય, પરંતુ સરકાર ઉપર હવે લોકોને વિશ્વાસ નથી, એટલે કાયદો લોકો પણ જાતે હાથમાં લઈ રહ્યા છે. લોકો કાયદો હાથમાં એટલા માટે લઈ રહ્યા છે કારણ કે એને ખબર છે કે ગુજરાતની અંદર ગુનેગારો છૂટી જાય છે, કોઈ કન્વિક્શન થતું જ નથી. 100 રેપિસ્ટમાંથી કે 100 મર્ડરરમાંથી 6% કન્વિક્શન રેટ છે ગુજરાતમાં. એટલે લોકોને એમ છે કે આ સરકાર નકામી છે, સરકાર કશું કરવાની નથી, એટલે કાયદો હાથમાં લ્યો. ગુજરાતની કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એ બાળકો માટે એ મોતનો કૂવો બની રહી છે. જાગો વાલીઓ, જાગો ગુજરાતીઓ, કે આપણે આ શિક્ષણ વ્યવસ્થાને અને કાયદો અને વ્યવસ્થા આ બંનેને એ મોતના કૂવા જેવું બનાવી દીધું છે. પેલું જે મોતના કૂવાના મોટરસાયકલ હોય ને એના જેવું, કે લોકો જાઓ અને મરો. એ વિદ્યાર્થીઓનું શું થશે? એ વિદ્યાર્થીઓ સાથે એ સ્કૂલોમાં, ગુજરાતની સ્કૂલોમાં ડ્રગ્સ વેચાય છે. આ મને ચોક્કસ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અમદાવાદમાં જે પ્રકારે સ્કૂલોની બહાર અને કોલેજ અને યુનિવર્સિટીની બહાર જે ડ્રગ્સ વેચાય છે, જે કંડલા બંદરેથી જે ડ્રગ્સ આવે છે, આ ડ્રગ્સ લેનાર લોકો, તમે થોડા ટાઈમ પહેલા જોયું હશે કે કોઈ સોસાયટીની આગળ જઈને લોકો તલવારો ખેંચીને જાતે ત્યાં જઈને જે છે એ. એટલે ગુજરાતમાં લોકતંત્ર નહીં, ગુંડાઓનું તંત્ર બની ગયું છે. બુટલેગરો બેફામ છે, તલવારબાજો. અહીંયા હમણાં કોઈ કે આજે મેં ન્યૂઝમાં જોયું કે ત્યાં બજરંગ દળ અને VHP ને બધા પહોંચી ગયા. ભાઈ, તમે જ તો કલ્ચર ઊભું કર્યું છે. હાથમાં ખુલ્લી તલવારો લઈને નીકળવાનું, હાથમાં છરીઓ લઈને, હાથમાં કાયદો જે છે એ લેવાનો, એ તમે તો કલ્ચર ઊભું કર્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વિવિધ સંગઠનો, RSSના અલગ અલગ જે સંસ્થાનો છે, એણે
અમુક વિડીયો જોઈએ, લોકો મજાક કરે છે તમારી કે જે તમે MBBS ની ડિગ્રી હાથમાં લઈને જવું જોઈએ, એના બદલે તલવાર લઈને તમે બાઇક ઉપર નીકળો છો, તમે તલવારો લઈને સરઘસો કાઢો છો. આ કોઈ પણ ધર્મનું હોય, ચાહે હિન્દુનું હોય, મુસ્લિમનું હોય, ક્રિશ્ચિયનનું હોય, કોઈ પણનું હોય, તલવારો લઈને સરઘસ ના કઢાય, હાથમાં દંડાઓ લઈને ના નીકળાય. વિકસિત ગુજરાત, શાંત ગુજરાત જે છે એના હાથમાં કિતાબ શોભે, કલમ શોભે, કમ્પ્યુટર શોભે. આપણે ત્રિશૂલ, તરવાર, લાકડીઓ, દંડાઓ, હોકીઓ, બાળકોને શસ્ત્રો હાથમાં આપવા માંડ્યા છીએ. હું ગુજરાતના દરેક લોકોને કહું છું કે તમે એક વખત ક્યાંક આગ લગાવો ને તો એ આગ આજે કોકનું ઘર બાળશે, કાલે તમારું પણ બાળશે. ખંડણીખોરોનું રાજ ચાલે છે ગુજરાતમાં. એક જગ્યાએ નહીં અટકાવો, બધા ભોગ બનશો. એટલે ગુજરાતના લોકોએ, હું જે બાળકનું, એ વિદ્યાર્થીનું જે મોત થયું છે, મને ખરેખર અંદરથી મારું એટલે હૃદય જે છે એ રડી રહ્યું છે કે આવું બેમોત મરવાનું વિદ્યાર્થીને થાય. વિદ્યાર્થીનો જીવ તો જાય, એના મા બાપને એના સપનાઓ પણ રોડાઈ જાય. સરકાર બિલકુલ નિષ્ઠુર છે. અગાઉ તક્ષશિલામાં 22 દીકરીઓ બેમોત મરી, સરકારે કશું જ ના કર્યું. TRP ગેમ્સ ઝોનમાં એ 27 યુવાનો અને બાળકો મર્યા, સરકારે કશું જ ના કર્યું. એવું ને એવું મોરબીમાં ઝૂલતા પુલમાં 141 નિર્દોષો હોમાઈ ગયા, સરકારે કશું જ ના કર્યું. પુલ પડે, લોકો મરે, સરકાર કશું જ નથી કરતી. લોકો સુસાઇડ્સ કરવું પડે છે, લોકોએ આત્મવિલોપન કરીને પોતાના સ્વાવલંબન, પોતાનું ઘર બચાવવું પડે છે. ગુજરાત, મને એવું લાગે છે કે ગુંડાઓનું રાજ બની ગયું છે. અને કદાચ એવું કહેવામાં કંઈ વાંધો જ નથી કે ગુજરાતના શાસકો પોતે જ ગુંડાઓ બની ગયા છે. કારણ કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોની આ દશા થાય છે. હે ગુજરાતીઓ, જાગો. આ રક્ષકો ભક્ષકો બની રહ્યા છે. આપણા સૈનિકોએ આંદોલનો કરવા પડે છે. પૂર્વ સૈનિકોને કાલે ઢસડીને પોલીસ લઈ ગઈ છે. એક બાળકના 8મા ધોરણનો વિદ્યાર્થી 14 વર્ષનો હોય, એ 14 વર્ષના બાળકને હત્યા કરવાનો વિચાર આવે તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આપણે કદાચ એવું બનશે કે કાલે ઉઠીને અગર ગુજરાતની ચિંતા નહીં કરીએ તો દરેકના ઘરે લોખંડી જાળીઓ રાખવી પડશે. દરેકે પોતપોતાની સુરક્ષાનો ખુદ ખ્યાલ રાખવો પડશે. આવી સ્થિતિ તો પોલીસ તંત્ર શેના માટે છે? આ હોમ મિનિસ્ટર, હું દર વખતે કહું છું, એ નવમું નપાસ ટોટડો, એ ગૃહમંત્રી ગુજરાતમાં કરે છે શું? કોઈ ચિંતા નથી. એને ગમે તેમ બોલો, કોઈ ફરક પણ નથી પડતો. અનેક નિર્દોષો જેલમાં જાય છે અને દોષિતો ખુલ્લેઆમ ફરે છે. લારી ગલ્લાવાળા જે છે એને પોલીસ પાટા મારે છે અને પછી એ જ પોલીસ આપેલા મૌલિક પટેલ જેવા ખંડણીખોર કોર્પોરેટર કે જેના કારણે જસોદાનગરમાં ઘટ્યું, અથવા પેલો જે વ્યાસ, જેનો ઉપરી અધિકારી કે જેના કારણે બેનને પોતે જીવ ગુમાવવો પડ્યો, એ લોકો ખુલ્લેઆમ ઠંડી ઓફિસોમાં ફરે છે, ખુલ્લેઆમ છે. બહુ જ ખોટું થઈ રહ્યું છે મિત્રો, બહુ જ ખોટું થઈ રહ્યું છે. ચેતો. આવી રીતે નહીં ચેતીએ ને તો એ ખેડૂત હોય, દૂધ ઉત્પાદક હોય, મજૂર હોય, નોકરિયાત હોય, નાના નાના દુકાનદારો હોય, આવા મા બાપ કે જેના બાળકોને સપનાઓ સેવીને મોકલતા એ બધા જ લોકો જે છે એની બહુ દુર્દશા થશે. આપણે એવા અંધભક્તો ના બની જઈએ, એટલા આંધળા પણ ન બની જઈએ કે જેમાં આપણને આપણું ભલું પણ ના દેખાય. આપણે પાર્ટીઓના પટ્ટા, એ પેલા કૂતરાના ગળામાં જે પટ્ટા હોય છે ને, એવા પટ્ટા ના સમજીએ. પોતે સ્વાભિમાની હોય તો પોતાના પક્ષમાં પણ અવાજ ઉઠાવવાની તાકાત જોઈએ. એ તાકાત અમને મળે છે કોંગ્રેસ પાર્ટીમાં. જ્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બેઠા હોઈએ છીએ, CWCમાં, તો પણ અમે અમારા પ્રમુખને સવાલ પૂછી શકીએ છીએ, અમારા નેતાને સવાલ પૂછી શકીએ છીએ કે આ બરાબર છે કે નથી. જ્યાં તમને સવાલ પૂછવાનું બંધ કરી દેવામાં આવે ત્યાં માનવું કે ગુલામી શરૂ થઈ. એ અમદાવાદ મીડિયાવાળાનો શું વાંક? એ દારૂના અડ્ડા ઉપર રેડ પડી હતી, કોઈ અમીરના ઘર ઉપર લૂંટવા નહોતો ગયો. આ તમે શરમ નથી આવતી અમદાવાદના પોલીસ તંત્રને અને ગુજરાતના શાસકોને કે દારૂના અડ્ડા ઉપર રેડ પાડનાર પત્રકાર જે છે
એના ઉપર તમે એફઆઈઆર કરો છો. એટલે બુટલેગર એફઆઈઆર કરે અને દારૂનો અડ્ડો બંધ કરાવનાર જે છે એને લીગલ સપોર્ટ માંગવાનો. ઉલટા ચોર કોટવાલ કો દંડે, આ કહેવતને ગુજરાતમાં અત્યારે સાચી બનાવી રહ્યા છે. હે ગુજરાતીઓ, હે ગુજર ભૂમિના વાસીઓ, તમને આહવાન કરું છું, તમારામાં થોડું પણ અંદરથી સન્માન, સ્વાભિમાન, આત્મસન્માન જીવતું હોય તો જ્યાં અન્યાય છે એની સામે અવાજ ઉઠાવો. અન્યાયની સામે જે અવાજ ના ઉઠાવે, ખૂબ પત્રકારો જે છે જેની પત્રકારિતા મરી ગઈ છે એની પાસે તો હું ઉમ્મીદ પણ નથી રાખતો. કારણ કે ગુજરાતમાં મેં જોયું હમણાં આ છેલ્લા સમયગાળામાં આપણાને શરમ આવે, આ શરમ આવે એવી સ્થિતિ સર્જાઈ જે છે. અનેક ટીવી ચેનલો એવી છે કે જેણે જશોદાનગરના એ નર્મદાબેન જે છે એના ન્યાય માટે જે છે એ આકરા શબ્દો વાપરવા જોઈએ અથવા એનું કવરેજ કરવું જોઈએ, એ નથી કર્યું. એવા અનેક લોકો છે કે જેમાં વોટ ચોરીના મુદ્દા પર આ ગુજરાતના પત્રકારિતાના અમુક મીડિયાઓ માટે તો મને કહેવાનું મન થાય, કદાચ તમે મારું નહીં આપો તો મને કોઈ જ વાંધો નથી, મારું એક પણ મીડિયામાં નહીં આવે તો મને ચિંતા નથી, પણ વોટ ચોરી ગુજરાતમાં થાય છે એના મુદ્દે નથી બોલતા. આવી હત્યાઓ થાય છે એના મુદ્દે એક દિવસ ટીઆરપી પૂરતું ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે. ગુજરાતનું મીડિયા એ તસવીર બનવું જોઈએ. હું રાજકોટના મીડિયા વિશે ઘણી વખત કહું છું, અગ્નિકાંડના મુદ્દે રાજકોટના મીડિયાએ જે અવાજ ઉઠાવ્યો હતો એ અવાજ ના ઉઠાવ્યો હોત તો કદાચ એ મુદ્દો ત્યાં જ સમી જાત. હે ગુજરાતીઓ, ગુજરાતના સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ, તમે લોકો એવો અવાજ ઉઠાવો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ હું ખોટું કરું તો મારા માટે પણ લાગુ પડે, તમે ખોટું કરો તો તમારા માટે પણ લાગુ પડે. ધ રૂલ ઓફ લો જેને ઇંગ્લિશમાં કહેવાય છે, કાયદાનું રાજ, લોકતંત્ર, સંવિધાનનું રાજ. આ સાંઘી વિધાનનું રાજ નથી, સંવિધાનનું રાજ ચાલવું જોઈએ. મિત્રો, અનેક મુદ્દાઓ છે, ફરી ક્યારેક વિગતે જશું. એક પછી એક મુદ્દાઓમાં મને એમ છે કે હવે ગુજરાતમાં હું થોડા જ સમયમાં બહુ જ નિરાતે ગુજરાતમાં દારૂના ધંધો કેટલો બેખોફ ચાલી રહ્યો છે અને કયા જિલ્લામાં કેટલા કરોડ રૂપિયાનો જે છે એ ભ્રષ્ટાચાર થાય છે એના આંકડાઓ સાથે હું થોડા સમય પછી લાઈવ થઈશ. અત્યારે તો આજે આ બાળકનું મૃત્યુ થયું છે, એના આત્માને શાંતિ. આટલા નાના બાળક માટે એમ બોલવું ને કે આત્માને શાંતિ, એવું બોલીએ ને તોય રડવું આવી જાય. કારણ કે એનો આત્મા તો કહેતો છે કે મારે જીવવું છે. હજુ એનો આત્મા કહેતો છે કે મારો શું વાંક છે, મેં શું ગુનો કર્યો છે, હજુ જીવવાનું બાકી છે, હજુ દુનિયા જોવાની બાકી છે. જે દુનિયા જેને જોવાની બાકી હોય એની દુનિયાને તમે આ રીતે હદ થઈ ગઈ. ગુજરાતનું તંત્ર હપ્તાખોરી, ખંડણીખોરીમાંથી બહાર આવે અને શાસન વ્યવસ્થા કરે. ટી શર્ટ પેલા સાવરકરનું પહેરે લોકો અને સાવરકરના ટી શર્ટનો વિરોધ કરીએ તો તમે એફઆઈઆર કરી નાખો અને આવા ગુંડાઓને તમે સાચવો, જે બુટલેગરો હોય એને સાચવો. એટલે ગુજરાતમાં લોકોને એક મેસેજ આપી રહ્યું છે તંત્ર. આજના શાસકો એવો મેસેજ આપી રહ્યા છે કે ગુંડાગર્દી કરો ને સત્તામાં આવો. તમે જેટલા મોટા ગુંડા એટલા તમે મોટા મિનિસ્ટર બની શકશો. તમારી ગુંડાગર્દી કરવાની તાકાત છે તો તમે ચાહે ગોંડલ હોય, ચાહે શહેરા હોય, ચાહે લીંબડી હોય, ચાહે રાપર હોય, ચાહે ત્યાંનું દેવગઢ બારિયા હોય, આવું લિસ્ટ લાંબુ છે. આ 1 2 3 5 10 નથી. ગુજરાતમાં આવા 17-18 જગ્યાએ દાદાગીરી કરો, સત્તામાં આવો. એટલે લોકો એવું માને છે કે તમે જેટલી ગુંડાગર્દી કરશો એટલા જલ્દી ભાજપમાં આગળ વધશો. એટલે દરેક લોકો એમ પ્રમોટ થાય છે. પ્લીઝ સ્ટોપ ધીસ. ધીસ ઇઝ નોનસેન્સ. ગુજરાતના લોકોને તમે મૂર્ખ ના સમજો. જય હિન્દ સાથીઓ. આ ઘટના બાદ સવાલો સત્તાધીશો, શાળા સંચાલક, સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકતા લોકોને ક્યાં છે તમારી સુરક્ષા અને શાંતિ ગુજરાતમાં? આ સ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે કે જ્યાં પોલીસનો ખોફ 1% લોકોને નથી રહ્યો. ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને બીજી બાજુ સરકાર છે તે પોતાના વખાણ કરી રહી છે. તે કહી રહી છે કે ગુજરાતમાં સુરક્ષા છે, કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. જો કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે કામ કરતું હોય તો આવી ઘટનાઓ શું કામ બને છે ગુજરાતમાં? અને એ પણ છાસવારે. કોઈ એક એવી ઘટના બને તો બરોબર, પરંતુ રોજ અનેક આવી ઘટનાઓ બને છે અને ત્યારબાદ શું થાય છે? નેતાઓ સામે આવે છે, પ્રતિક્રિયાઓ આપે છે, સંવેદના વ્યક્ત કરે છે, પરિવારને સાંત્વના પાઠવે છે અને પછી એક વાયદો કરવામાં આવે છે કે તમને ન્યાય અપાવીશું, પરંતુ કોઈ ન્યાય મળતો નથી. અને મળે છે તો વર્ષો વીતી ગયા પછી કે માણસ ત્યાં ખાલી થઈ જાય.
કોર્ટના ધક્કાઓ ખાઈને એક માણસની લાગણી હોય છે અને લાગણીની કશું વેલ્યુ કદાચ એ લોકોને નહીં સમજાય, કારણ કે તેમના ઘરમાંથી એક પણ વ્યક્તિની સાથે એવું નથી થતું. તો બીજી જ બાજુ દિલ્હીમાં મુખ્યમંત્રીને રાજકોટના રાજેશ સાકરિયા દ્વારા લાફો ઝીકી દેવામાં આવે છે. સમગ્ર મામલે તેની ધરપકડ તો કરી લેવામાં આવે, પણ સવાલ એ છે કે જો મુખ્યમંત્રીને પણ અજાણ્યો વ્યક્તિ આવીને લાફો ઝીકી જાય તો સામાન્ય નાગરિકની સુરક્ષા કેવી હશે તેનો અંદાજો છે ને આપણે બધા લગાવી શકીએ. મહિલાઓ સાથે દુષ્કર્મ, જાહેરમાં વિદ્યાર્થીની હત્યા, પૈસાની લાલચમાં વૃદ્ધોની હત્યા, પહેલગામમાં આતંકી હુમલા. હવે આ બધું જોઈને કોઈ નહીં કહે કે ગુજરાત અથવા દેશ સુરક્ષિત છે. જ્યાં જશો ત્યાં તમારે સુરક્ષા હવે જાતે રાખવી પડશે કે કોઈ વ્યક્તિથી તમારી જાતને બચાવવા તમારે શું કરવું એ તમારે શીખવું પડશે. અને ઘણી વખત અમુક નેતાઓ પણ બોલે છે કે અમે આવું નથી કરી શકતા, તમારે તમારી જાતે થોડું કામ કરવું જોઈએ એક સામાન્ય નાગરિક તરીકે. તો ભાઈ તમને બેસાડ્યા શું છે? તમને એક જવાબદારી આપવામાં આવી છે. જો તમે એ પણ ન પૂરી કરી શકો તો તમે જનપ્રતિનિધિ તરીકે કામ શું કામ કરી રહ્યા છો? આવી અનેક ઘટનાઓ છે જેમાં સુરક્ષાને લઈને, મહિલા સુરક્ષાને લઈને આપણે સશક્તિકરણની વાતો કરીએ, પણ ખરેખર મહિલા જે મુખ્યમંત્રી છે એ પણ સુરક્ષિત નથી. એને પણ હાલતા ચાલતા ગમે આવો અજાણ્યો વ્યક્તિ આવી જાય, લાફો મારી જાય. હવે તમે જ કહો કે આ ગુજરાત અને દેશ ખરેખર શું સુરક્ષિત છે કે નહીં? જો તમને સુરક્ષિત લાગે છે અથવા તમને કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.